નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ટોમેટો ફ્લેવરના પોહા. તો એના માટે મેં 4 થી 5 ટામેટાં લીધા છે. એને ધોઈ એના બી કાઢી અને એની પ્યોરી બનાવી દીધી છે મિક્સરમાં. પૌવાને આપણે 2 થી 3 પાણીથી ધોઈ અને જાળીવાળા વાસણમાં આપણે મૂકી અને આ રીતે એનું બધું પાણી નીતરી જાય ત્યાં સુધી આપણે આ રીતે મૂકી દેવાના છે. તો ચાલો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો, આપણે કઢાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈ લઈશું. એમાં સૌથી પહેલાં તો આપણે શીંગને આપણે એમાં થોડી ફ્રાય કરી લઈશું. અહીં મેં 3 થી 4 ચમચી જેટલી શીંગ લીધી છે. એને આપણે ગરમ તેલમાં થોડી કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે ચલાવીશું. મિત્રો, શીંગ છે એ આપણી સરસ એવી કલર ચેન્જ થઈ ગયો છે અને તેલમાં સરસ એવી ફ્રાય થઈ ગઈ છે અને આપણે વાટકીમાં અલગ કાઢી દઈશું. મિત્રો, આપણે એમાં બીજું થોડું શીંગને આપણે બહાર લઈ લીધી છે. બીજું આપણે આમાં તેલ એડ કરી દઈશું વઘાર માટે. એમાં આપણે સૌથી પહેલાં તો રાઈ એડ કરીશું. રાઈને આપણે આની અંદર થોડી ફૂટવા દઈશું તેલમાં. થોડી આપણે અડદની દાળ લઈશું. એને પણ આપણે આમાં બ્રાઉન થવા દઈશું. થોડો આનો કલર ચેન્જ થાય ત્યારબાદ આપણે બીજા મસાલા એડ કરીશું. ધીમા તાપે આને ફૂટવા દઈશું. મિત્રો, રાઈ અને અડદની દાળ સરસ એવી અંદર ફૂટી ગઈ છે. એટલે આપણે દાળિયા લઈ લઈશું. ત્યારબાદ આપણે જેવી સમારેલી ડુંગળી એડ કરી દઈશું. આપણે હિંગ એડ કરીશું. હિંગને આપણે ગરમ તેલમાં એડ નથી કરી, બળી જાય એના માટે. તો આપણે ડુંગળી એડ કર્યા પછી આપણે હિંગને એડ કરીશું. હવે આપણે હિંગ એડ કરી દઈશું. આમાં આપણે 2 લીલાના પાન લીધા છે અને આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ લીલા મરચાં 3 થી 4 લીધા છે આપણે, મીડિયમ તીખા. એને મરચી કટરમાં ક્રશ કરી લીધા છે. એને આપણે આની અંદર એડ કરી દઈશું. હવે આપણે હાઈ ફ્લેમ ઉપર આપણે આને થોડી ચલાવીશું. ડુંગળીનો કલર થોડો ચેન્જ થાય ત્યારબાદ આપણે ટામેટાની પ્યોરી એડ કરીશું. મિત્રો, આપણે હવે થોડું મીઠું એડ કરી દઈશું. મીઠું એડ કરીશું. ડુંગળી ફટાફટ એનો કલર ચેન્જ થઈ જશે અને ડુંગળી સારી એવી અંદર કૂક થઈ જશે. હવે આપણે થોડું ટામેટાની જે પ્યોરી બનાવી લીધી છે એને આપણે એડ કરીશું. આપણે હાઈ ફ્લેમ ઉપર આ રીતે ચલાવી અને 3 થી 4 મિનિટ માટે સરસ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે કરીશું. મિત્રો, તમે જોઈ શકો છો કે ટામેટાની પ્યોરી એકદમ સરસ કૂક થઈ ગઈ છે અને ઉપર આપણું તેલ પણ સરસ એવું આવી ગયું છે. ટામેટાની પ્યોરી જ્યારે એડ કરો ત્યારે તમારે ગેસ ફૂલ રાખવાનો. થોડી વાર ચલાવી અને ગેસને ધીમો રાખી અને પછી ધીમા તાપે આપણે આ રીતે ચલાવતા રહીશું. તો પ્યોરી એકદમ સરસ કૂક થઈ જશે અને તેલ ઉપર આવી જશે. હવે આપણે આમાં હળદર એડ કરી દઈશું.
આપણે જે પૌવાને ધોઈને રાખ્યા છે પૌવાને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. ખટાશ માટે મિત્રો આપણે આંબલીને પલાળી અને એને થોડો પલ્પ કરીને લીધો છે એને આપણે થોડું એડ કરી દઈશું. થોડી વાર ચલાવી એકાદ મિનિટ ત્યારબાદ આપણે પૌવા એડ કરી દઈશું. ગ્રેવી આપણી સરસ એવી થઈ ગઈ છે. ગેસને આપણે મીડિયમ રાખીશું. પૌવાને આપણે એની અંદર એડ કરી દઈશું. પૌવાને આપણે મિક્સ કરી દઈશું. ગેસને આપણે એકદમ મીડિયમ રાખીશું જેથી પૌવા નીચે ચોંટી ના જાય. અને ટામેટાની પ્યુરી સાથે પૌવા એકદમ સરસ કલર એનો ચેન્જ થઈ ગયો છે. પૌવાને આપણે ધોઈ અને થોડી વાર માટે પલાળીશું એટલે એકદમ સોફ્ટ થઈ જાય છે. હવે આપણે આમાં સિંગ એડ કરી દઈશું. પછી આપણે કોથમીર એડ કરી દઈશું. અને ગેસને આપણે બંધ કરી દઈશું. ઉપર તમારે લીંબુ એડ કરવું હોય તો તમે કરી શકો છો. આપણે આંબલીનું પલ્પ થોડું એડ કર્યું છે એટલે ખટાશ આવી જશે. આપણા પૌવા બની અને રેડી થઈ ગયા છે મિત્રો. અને આપણે હવે સર્વિંગ બાઉલમાં લઈ અને સર્વ કરી દઈશું. તો મિત્રો નાની મોટી ભૂખને શાંત કરે એવો રેડી છે આપણો ટામેટા પૌવાનો હળવો નાસ્તો. તો મિત્રો આ સાથે મારો વિડીયો અહીંયા પૂરો થાય છે. મિત્રો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.